મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મોહિત આખરે આ મિશન 26 છે અને લોકસભા ચૂંટણીને લઈને આ તમામ તૈયારીઓ છે, ખાસ કરીને જેપી નડ્ડા આવી રહ્યા છે, શું તૈયારીઓ કરાય છે અને આજના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શું રહેશે? મોહિત, જી મોહિત, હાલ જેપી નડ્ડા ક્યાં સુધીમાં આવી પહોંચશે અને શું તૈયારીઓ ત્યાં આપ જોઈ રહ્યા છો અને ખાસ કરીને આગામી સમયને લઈને આખરે શું કાર્યક્રમોની રૂપરેખા નક્કી થઈ છે? મોહિત, જયેશ, સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આજે તેનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન છે તે થઈ ગયું છે. ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તેની ઉપસ્થિતિમાં અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યભરના એટલે કે 26 લોકસભા બેઠકના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન છે તે થવાનું છે. ભારતીય જનતા પાર્ટી 26 બેઠક જીતવાની સાથે સાથે 5 લાખથી વધારે લીડથી જીતે તે માટેના તમામ પ્રયત્નો છે તે કરી રહી છે ને એટલા માટે જ છેલ્લા ઘણા સમયથી જે રીતે જોવા મળી રહ્યું છે કે ઓપરેશન લોટસ છે તે ચાલી રહ્યું છે. જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ જે લોકસભાની બેઠકો છે તેને કબજે કરવા માટે અને 5 લાખથી વધારે લીડથી કબજે કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. ભલે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવ્યા ન હોય, પરંતુ ઉમેદવાર એટલે કમળ અને કમળના નિશાન પર જ તમામ જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ને એક પ્રકારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે તે હવે શરૂ થઈ ગયો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો જે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને ખાસો ફાયદો છે તે થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકીય પક્ષોના જે પરિબળો સામે આવ્યા હતા તેને લઈને ઓપરેશન લોટસ છે તે કરવામાં આવ્યું છે. વિસાવદરના જે ધારાસભ્યની વાત કરવામાં આવે તો તેમને રાજીનામું આપ્યા બાદ ત્યાં પણ મજબૂત સ્થિતિમાં જે કાર્યકર્તાઓની હાજરી સાથે આ જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન છે તે થઈ રહ્યું છે ને આ જ પ્રકારે સૌરાષ્ટ્રભરમાં જાતિગત સમીકરણની વાત હોય, સાથે સાથે જે આગેવાનોની વાત હોય અને જે મજબૂત ચહેરા કે જે વિપક્ષમાં હોય તેઓને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડી અને એક પ્રકારે ભાજપ છે તે મજબૂત સ્થિતિમાં આગળ વધવા પ્રયત્ન કરી રહ્યું છે. જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે લોકસભામાં આ વખતે મિશન 400 ને લઈને જે અભિયાન છે તેનો જ એક ભાગ છે આખરે મિશન 26 ગુજરાતમાં, અને તેને લઈને આજથી જ તેનો શરૂઆત થઈ ચૂકી છે.